નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાર્ટ 2 ની અંદર ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર જોઈએ. હવે આપણે જાણીએ છીએ કે પ્રકાશ, તો આપણે આજના ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે પ્રકાશ એટલે કે લાઇટ. તો પ્રકાશ એ બીજું કશું નહીં પરંતુ વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો પ્રકાશ એ બીજું કશું નહીં પરંતુ વિદ્યુત ચુંબકીય તરંગ છે. આપણે જેને પ્રકાશ કહીએ છીએ એટલે કે દ્રશ્ય પ્રકાશ અથવા લાઇટ કહીએ છીએ, જેની તરંગલંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી શરૂ કરીને 8000 એંગસ્ટ્રોમ સુધીની છે. સાદી ભાષામાં ઘણી ચોપડીમાં 4000 એંગસ્ટ્રોમ થી 7500 એંગસ્ટ્રોમ ની પણ છે. સાદી ભાષામાં કહીએ તો 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ એટલે કે 400 નેનોમીટર થી 800 નેનોમીટર. આ તરંગ લંબાઈ ટૂંકી તરંગ લંબાઈ છે. હવે આપણે આ ચેપ્ટરની અંદર પ્રકાશ વિશેની વાત કરવાની છે. તો ભૌતિક વિજ્ઞાનમાં આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે દરેક વસ્તુનો અભ્યાસ માટે અલગ અલગ શાખા છે. તો એ રીતે જ પ્રકાશનો અભ્યાસ કરવા માટે પ્રકાશશાસ્ત્ર નામની શાખા છે. પ્રકાશશાસ્ત્ર, જેને આપણે ઓપ્ટિક્સ પણ કહીએ છીએ. તો પ્રકાશશાસ્ત્ર શું છે? તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પ્રકાશની ઉત્પત્તિ, પ્રકાશનું એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણ, પ્રકાશની વિવિધ દ્રવ્યો સાથેની આંતરક્રિયા અને તેને અનુરૂપ વિવિધ પ્રકાશી ઘટનાઓ, પરાવર્તન, વક્રીભવન, ધ્રુવીભવન, વ્યતિકરણ વગેરેનો સર્વગ્રાહી અભ્યાસ કરતી શાખા એટલે કે પ્રકાશશાસ્ત્ર. સરળતા ખાતર પ્રકાશશાસ્ત્રના મુખ્યત્વે 3 ભાગ પાડવામાં આવ્યા છે. પહેલો ભાગ છે કિરણ પ્રકાશશાસ્ત્ર જેને આપણે અંગ્રેજીમાં રે ઓપ્ટિક્સ કહીશું. રે ઓપ્ટિક્સ. બીજું છે તરંગ પ્રકાશશાસ્ત્ર જેને વેવ ઓપ્ટિક્સ કહે છે. અને ત્રીજું છે ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર. તો પ્રકાશશાસ્ત્ર એટલે પ્રકાશનો સર્વગ્રાહી અભ્યાસ કરતી શાખા. એના સરળતા ખાતર 3 ભાગ કરવામાં આવે છે: કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર અને ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર. આપણે આ ચેપ્ટરમાં કિરણ પ્રકાશશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. આના પછીનું 10મું ચેપ્ટર તરંગ પ્રકાશશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. હવે કિરણ પ્રકાશશાસ્ત્ર શું છે? તો કિરણ પ્રકાશશાસ્ત્રની અંદર મુખ્યત્વે 3 પૂર્વધારણા ની મદદથી કિરણ પ્રકાશશાસ્ત્રની રચના કરવામાં આવી છે. હવે આપણે જાણીએ છીએ કે પ્રકાશ એ બીજું કશું નહીં વિદ્યુત ચુંબકીય તરંગ છે, જેની તરંગ લંબાઈ ટૂંકી છે, 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ. તેની ટૂંકી તરંગ લંબાઈને કારણે પ્રકાશ ની મુસાફરી એક સ્થાનેથી બીજા સ્થાને સુરેખ પથ પર થાય છે. અર્થાત પ્રકાશ જ્યાંથી ઉત્પન્ન થાય છે કોઈ બિંદુ ત્યાંથી બીજા બિંદુ સુધી તેની મુસાફરીનો ગતિપથ માર્ગ સુરેખ છે. એનું કારણ એની ટૂંકી તરંગ લંબાઈ છે. તો કિરણ પ્રકાશશાસ્ત્રની અંદર મુખ્યત્વે 3 પૂર્વધારણાની મદદથી કિરણ પ્રકાશશાસ્ત્રની રચના કરવામાં આવી છે. એમાં પહેલી છે પ્રકાશનું સુરેખ પથ પ્રસરણ ની પૂર્વધારણા પર કામ કરે છે. સુરેખ પથ પર એટલા માટે પ્રસરણ કરે છે કે તરંગ લંબાઈ ટૂંકી છે અને
પ્રકાશના આવા સુરેખ પથ પ્રસરણને કિરણ અથવા રે કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કિરણ અથવા રે. અને એના આધારે નામ આપવામાં આવે છે રે ઓપ્ટિક્સ. તો પહેલી પૂર્વધારણા છે કિરણ પ્રકાશશાસ્ત્ર. 3 પૂર્વધારણા પર આધારિત છે. એમાં પહેલું છે પ્રકાશનું સુરેખ પથ પ્રસરણ. બીજું છે પ્રકાશ કિરણોની સ્વતંત્રપણાના સિદ્ધાંત પર. અને ત્રીજી પૂર્વધારણા છે પ્રકાશ કિરણોની પ્રતિવર્તિતા રિવર્સિબિલિટીના સિદ્ધાંત પર. તો કિરણ પ્રકાશશાસ્ત્ર મુખ્યત્વે 3 પૂર્વધારણા પર આધારિત છે. એક પ્રકાશ સુરેખ પથ પર પ્રસરણ કરે છે. પ્રકાશના સુરેખ પથ પ્રસરણને રે અથવા કિરણ કહેવામાં આવે છે. પ્રકાશ કિરણો સ્વતંત્રપણાનો ગુણધર્મ ધરાવે છે, અર્થાત પ્રકાશ કિરણો જ્યારે એકબીજાને છેદે ત્યારે એકબીજા પર અસર કરતા નથી અને પોતાનો ગતિમાર્ગ ચાલુ રાખે છે. અને ત્રીજી છે પ્રતિવર્તિતાનો ગુણધર્મ. પ્રકાશ કિરણો પ્રતિવર્તિતાનો ગુણધર્મ ધરાવે છે, અર્થાત પ્રકાશના કિરણોના ગતિમાર્ગને મૂળ સ્થિતિમાં પાછો ઉલટાવી શકાય છે. આ 3 પૂર્વધારણા પર આધારિત કિરણ પ્રકાશશાસ્ત્રની રચના કરવામાં આવી છે. અને હવે કિરણ પ્રકાશશાસ્ત્રના સંદર્ભમાં આપણે કેટલાક પ્રકાશના ગુણધર્મો જેવા કે પરાવર્તન, વક્રીભવન, ગોળીય સપાટી વડે થતું પરાવર્તન, ગોળીય સપાટી વડે થતું વક્રીભવન, લેન્સની રચના જેવા કેટલાક અગત્યના ગુણધર્મોનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. તો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટરનું નામ છે આપણું કિરણ પ્રકાશશાસ્ત્ર. તો કિરણ પ્રકાશશાસ્ત્ર શું છે એના વિશેની થોડી ઘણી પ્રસ્તાવના મેં તમને કરી છે, જે આપણી જાણકારી માટે હોવી જોઈએ. ચલો હવે આ હકીકતનો ઉપયોગ કરીને આપણે કિરણ પ્રકાશશાસ્ત્રની શરૂઆત કરીએ, ચેપ્ટરની શરૂઆત કરીએ. તો હવે ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ છીએ. શરૂઆત કરીએ છીએ આપણે એક સૌથી અગત્યના ગુણધર્મ જે ધોરણ 10 માં આપણે ભણી ગયા છે, અને એ છે પરાવર્તનનો ગુણધર્મ. તો પરાવર્તનની ઘટના કોને કહેવાય અને પરાવર્તનના નિયમ. પરાવર્તન એટલે શું? અને તેના નિયમો જણાવો. રિફ્લેક્શન ઓફ લાઇટ કોને કહેવાય અને તેના નિયમો જોઈએ. તો ચલો હવે આપણે પરાવર્તન એટલે શું જોઈએ. તો પરાવર્તન અથવા રિફ્લેક્શન કોને કહેવાય? પ્રકાશનું પરાવર્તન. તો આપણે જાણીએ છીએ કે પ્રકાશ સુરેખ પથ પર પ્રસરણ કરે છે. પૂર્વધારણા આપણે હમણાં જ કહી. તો પ્રકાશ જ્યારે સુરેખ પથ પર પ્રસરણ કરતો હોય અને આવો પ્રકાશ અથવા પ્રકાશના કિરણો જ્યારે કોઈ ચળકતી લીસી સપાટી પર આપાત થાય ત્યારે તે સપાટી પરથી તેના તેજ માધ્યમમાં પાછા ફેંકાય છે. અને પ્રકાશ કિરણોના કોઈ ચળકતી લીસી સપાટી પરથી આવા પાછા ફેંકાવાના ગુણધર્મોને પ્રકાશનું પરાવર્તન કહેવાય. તો પરાવર્તનની વ્યાખ્યા કંઈક આવી થશે કે કોઈ ચળકતી લીસી સપાટી પરથી કોઈ ચળકતી લીસી સપાટી પરથી કોઈ ચળકતી લીસી સપાટી પરથી પ્રકાશ અથવા પ્રકાશના કિરણો પ્રકાશના તેજ માધ્યમમાં પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. તો પરાવર્તનની વ્યાખ્યા થશે કે ચળકતી લીસી સપાટી પરથી પ્રકાશનું તેજ માધ્યમમાં પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન એટલે કે રિફ્લેક્શન ઓફ લાઇટ કહે છે. ચલો હવે પરાવર્તનના નિયમો જોવાના છે. આ નિયમો આપણે ઓલરેડી 10 ધોરણમાં ભણી ગયા છે, એના જ પરિરૂપે છે અને પછી આપણે એક વક્ર સપાટી માટે પણ લાગુ પાડવાના છે. તો અત્યારે આપણે સમતલ સપાટી વડે થતું પરાવર્તન પહેલા જોઈએ ટેક્સ્ટ બુક પ્રમાણે. તો આવી કોઈ એક ચળકતી લીસી સમતલ સપાટી છે
ચળકતી લીસી સપાટી છે. આવી ચળકતી લીસી સપાટી પર આપણે પ્રકાશનું કોઈ એક કિરણને આપાત થતું બતાવીએ. માની લો કે PQ1 પ્રકાશનું કિરણ છે, તે ચળકતી લીસી સપાટી પર Q બિંદુએ આપાત થાય છે. તો Q બિંદુ આપણું આપાત બિંદુ થશે. હવે આ ચળકતી લીસી સપાટી પરથી પ્રકાશનું કિરણ તેના તે જ માધ્યમમાં પાછું ફેંકાશે. આ જે ઘટના છે એને આપણે પરાવર્તનની ઘટના તરીકે ઓળખીશું. જે કિરણ આપાત થઈ રહી છે એને આપણે આપાત કિરણ કહીશું. ચળકતી લીસી સપાટી પર અથડાઈને પાછું ફરતું કિરણ એને આપણે પાછું ફેંકાતું કિરણ એટલે કે પરાવર્તિત કિરણ અથવા રિફ્લેક્ટેડ રે તરીકે ઓળખીશું. Q આપાત બિંદુ છે. આપાત બિંદુથી હું અહીં આગળ આ રીતે સપાટીને લંબ દોરીશ. તો MQL એ સપાટીને દોરેલો લંબ છે. ચલો હવે આપાત કિરણ સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવશે એને આપણે I એટલે કે આપાત કોણ કહીશું. પરાવર્તિત કિરણ સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવશે એ ખૂણાને આપણે પરાવર્તન કોણ કહીશું. ચલો હવે પરાવર્તનના નિયમ જોઈએ. તો નિયમ કઈ આવા છે? એમાં પહેલો નિયમ આપણે ભણી ગયા છે. પહેલો નિયમ બહુ અગત્યનો છે જેનો આપણે વારંવાર ઉપયોગ કરવાનો આવશે. એ નિયમ આવો છે કે આપાત કોણ જેને આપણે I કહીશું ઇન્સિડન્ટ એંગલ અને પરાવર્તન કોણ જેને મેં R કર્યું છે હંમેશા સરખા હોય છે, હંમેશા સમાન હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે. અર્થાત આપાત કોણ I એના બરાબર પરાવર્તન કોણ R. તો આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા એટલે કે સમાન હોય છે. આ પહેલો નિયમ છે પરાવર્તનનો. બીજો નિયમ છે અહીં આકૃતિ પર જોઈ શકીએ છીએ આપણે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ આ ત્રણેય વસ્તુ એક જ સમતલમાં છે. તો બીજો નિયમ છે આપાત કોણ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ પરાવર્તનનો બીજો નિયમ થયો. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. ચલો ત્રીજો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ. તો અહીંયા આગળ I અને R બંને લંબની સામસામેની બાજુએ એક જ માધ્યમમાં હોય. તો આપાત કોણ અને પરાવર્તન કોણ લંબની સામસામેની બાજુએ એક જ માધ્યમમાં હોય. તો આ પરાવર્તનના ત્રણ નિયમ થયા જે ઓલરેડી આપણે સમતલ સપાટી માટે ભણી ગયા છે. એના જ અહીંયા પુનરાવર્તન સ્વરૂપે આપેલા છે. બરાબર યાદ રાખીશું કે આ નિયમો કોઈપણ સપાટીથી કોઈપણ બિંદુએથી થતા પરાવર્તનની ઘટના માટે એટલા સાચા છે એટલે કે વક્ર સપાટી હોય, આ સમતલ સપાટીને બદલે વક્ર સપાટી હોય તો પણ એટલા સાચા છે. એટલે આપણે કહી શકીએ કે આ નિયમો કોઈપણ સપાટીએથી થતા પરાવર્તન માટે એટલા જ સાચા છે. તો બરાબર આપણે યાદ રાખીએ કે પરાવર્તનના આ જે નિયમો જે છે આ નિયમો એ કોઈપણ સપાટી માટે એટલા સાચા છે. તો આપણો પહેલો ટોપિક થયો કે પરાવર્તન એટલે શું અને તેના નિયમો.
હવે આ હકીકતનો ઉપયોગ કરીને આપણે અહીં આગળ વક્ર સપાટી વડે થતા પરાવર્તનની વાત કરવાની છે અને એના માટે આપણે ગોળીય અરીસા વડે થતું પરાવર્તન સમજવાનું છે. તો હવે બીજો ટોપિક આપણો આવો છે કે ગોળીય અરીસા કોને કહેવાય, તેના પ્રકાર અને ગોળીય અરીસા માટે કેટલીક વ્યાખ્યાઓ આપણે જોવાની છે. તો હવે જોઈએ કે ગોળીય અરીસાના પ્રકાર. તો આપણો નેક્સ્ટ ટોપિક છે હવે ગોળાકાર સપાટી વડે થતું પરાવર્તન. એમાં આપણે જોવાના છે ગોળીય અરીસા વડે થતું પરાવર્તન. તો હવે જોઈએ કે ગોળીય અરીસા એટલે કે વક્ર અરીસા કઈ રીતે તૈયાર કરી શકાય. તો બીજો ટોપિક છે આપણો ગોળીય અરીસા ના મુખ્ય પ્રકારો. તો પહેલા આપણે તો ગોળીય અરીસા કઈ રીતે તૈયાર કરી શકાય, વક્ર અરીસા. તો એના માટે આપણે આવું કહી શકીએ કે કાચનો પોલો ગોળો કે કવચ લેવામાં આવે. માની લો કે આવો કાચનો પોલો ગોળો છે, કાચનો પોલો ગોળો જેને આપણે કવચ કહી શકીએ. આવા કાચના પોલા ગોળાને તેની વક્ર સપાટી પરથી આપણે કાપીએ આ રીતે. તો આપણને બે વક્રાકાર ભાગ મળશે. એક ભાગ આવો મળશે, બીજો ભાગ આવો મળશે. આવો વક્ર ભાગ મળશે. હવે આવા વક્ર ભાગનો જો અંદરનો ભાગ, આ અંદરનો ભાગ થશે, અંદરના ભાગ પર ચાંદીનો ઢોળ ચડાવી દેવામાં આવે અને અંદરની સપાટી ચળકતી લીસી કરી દેવામાં આવે. ચળકતી લીસી સપાટી કરી દેવામાં આવે અને એની ઉપસેલી ભાગ એટલે કે બહારનો ભાગ જેને હું લીટીના ચિહ્ન વડે દર્શાવું છું એના પર રેડ ઓક્સાઇડ લગાવી દઈએ. જે આપણા સાદા અરીસામાં તૂટી ગયો હોય તો આપણે જોઈએ છીએ કે સાદા અરીસાની ચળકતી પાછળની ભાગ લાલ રંગથી રંગેલી હોય છે એટલે કે અપરાવર્તક દ્રવ્યથી રંગેલી હોય છે, જેને આપણે અપરાવર્તક સપાટી કહીશું. અપરાવર્તક સપાટી. તો આ રીતે જે અરીસો તૈયાર થશે જેની અંદરની સપાટી ચળકતી અને લીસી છે, બહારની સપાટી અપરાવર્તક છે. આવા અરીસાને જેનો અંદરનો ભાગ પરાવર્તક છે માટે આવા અરીસાને અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે. જો આ વક્રાકાર ભાગનો અંદરનો ભાગ અપરાવર્તક કરી દેવામાં આવે જેને હું લીટીના ચિહ્ન વડે દર્શાવું છું. અપરાવર્તક એટલે ગ્રેડ ઓક્સાઇડ કરી દેવામાં આવે અને બહારનો ભાગ, એનો બહારનો ભાગ લીસો અને ચળકતો રાખી દેવામાં આવે. આ રીતે ચળકતો ભાગ. તો આવા સંજોગોમાં આવો જે અરીસો તૈયાર થશે આવા અરીસાને આપણે બહારનું સપાટી પરાવર્તક છે એટલે કે એને બહિર્ગોળ અરીસા તરીકે ઓળખીશું. તો આ રીતે ગોળાકાર અરીસા તૈયાર કરી શકાય છે. સમતલ અરીસો તો આપણે જાણીએ છીએ કે સમતલ પ્લેટ લેવામાં આવે કાચની, એની એક સપાટી ચળકતીની લીસી ચાંદીનો ઢોળ ચડાવીને કરી દેવામાં આવે અને બીજી સપાટી પરાવર્તક કરી દેવામાં આવે રેડ ઓક્સાઇડની રંગીન. તો સમતલ અરીસો તૈયાર થાય. એ રીતે કાચના પોલા ગોળા કે કવચમાંથી મુખ્યત્વે બે પ્રકારના અરીસા, ગોળાકાર અરીસા અથવા વક્ર અરીસા તૈયાર કરી શકાય. એક અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. એના નામ પરથી ખબર પડે અંતર્ગોળ એટલે કે અંદરનો ભાગ લીસો અને ચળકતો પરાવર્તક તો અંતર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસો તો જેનો બહારનો ભાગ ઉપસેલો ભાગ પરાવર્તક અને લીસો તેને બહિર્ગોળ અરીસા તરીકે ઓળખાય, જેને અંગ્રેજીમાં અનુક્રમે કોન્કેવ વેવ અને કોન્વેક્સ મિરર તરીકે ઓળખવામાં આવે છે. સાદી ભાષામાં ગોળીય અરીસા મુખ્યત્વે બે પ્રકારના હોય. નંબર 1 અંતર્ગોળ અરીસો અને નંબર 2 બહિર્ગોળ અરીસો. તો આપણે બંને પ્રકારના અરીસા માટે કેટલાક પદો સમજવાના છે અને પછી અરીસા વડે થતું ગોળીય અરીસા વડે થતું પરાવર્તન સમજવાના છે. તો ગોળીય અરીસા અથવા વક્ર અરીસા બે પ્રકારના, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. જે કઈ રીતે બનાવી શકાય તે આપણે ખાલી માત્ર જાણકારી માટે જોયું કે કઈ રીતે આવા અરીસા તૈયાર કરી શકાય, કે વક્ર અરીસા કઈ રીતે તૈયાર કરી શકાય. તો આપણે ખ્યાલ હોવો
જોઈએ. તો વક્ર અરીસા બે પ્રકારના, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. આ બંને પ્રકારના અરીસા માટે આપણે કેટલીક વ્યાખ્યાઓ જોવાની છે. જે પણ ધોરણ 10 માં આમ તો ભણી ગયા છો એની જ આપણી ચોપડીમાં ફરી પુનરાવર્તન સ્વરૂપે આપી છે. તો હવે આપણે જોઈએ ગોળીય અરીસા માટે કેટલીક વ્યાખ્યાઓ. ગોળીય અરીસા માટે કેટલીક વ્યાખ્યાઓ. ચલો આ સમજવા માટે અહીંયા ગણો બે અરીસા દોરીશ. ચલો એક અરીસો દોરીશું. અહીં દેખાય છે એ પ્રમાણે અંતર્ગોળ અરીસો. બીજો અરીસો દોરીશું આ રીતનો. બહિર્ગોળ અરીસો. ચલો હવે કેટલાક શબ્દોનું અર્થઘટન એટલે કે કેટલીક વ્યાખ્યાઓ અરીસા માટે આપણે જોઈએ. તેમાં પહેલી વ્યાખ્યા છે અરીસાનો ધ્રુવ. નંબર 1 અરીસાનો ધ્રુવ અથવા એને પોલ કહેવાય. એટલે એને કેપિટલ P ચિહ્ન વડે દર્શાવે છે. તો ગોળીય અરીસો જે આપણે કાપ્યો છે એનું કાલ્પનિક મધ્યબિંદુ. તો અહીંયા આગળ P, અહીંયા આગળ પણ બિંદુ લઈશ P. તો અરીસાનો ધ્રુવ અથવા પોલની વ્યાખ્યા આવી છે કે ગોળીય અરીસાના મધ્ય બિંદુ અહીંયા આગળ આપણો મધ્ય બિંદુ P છે ને અરીસાનો ધ્રુવ P કહે છે. તો અરીસાના ધ્રુવ P ની વ્યાખ્યા થશે. બીજી વ્યાખ્યા લઈએ. અરીસાનું વક્રતા કેન્દ્ર, જેની સંજ્ઞા કેપિટલ C છે. તો અરીસાનું વક્રતા કેન્દ્ર C કોને કહેવાય? તો હવે આપણે જાણીએ છીએ કે ગોળીય અરીસા શેમાંથી બનાવવામાં આવે છે? કવચ. તો ગોળીય અરીસો જે ગોળાકાર કવચનો ભાગ છે તેનું કેન્દ્ર આપણે જાણીએ છીએ કે ગોળીય અરીસો આપણો આ કવચમાંથી બનાવેલું એનું કવચનું કેન્દ્ર છે. એ કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. તો ગોળીય અરીસો જે ગોળાકાર કવચનો ભાગ છે તેના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહે છે. તો ગોળીય અરીસો જે ગોળાકાર કવચનો ભાગ છે તેના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહે છે. તો હવે અહીંયા આગળ આપણે અરીસાનું આવું વક્રતા કેન્દ્ર C બનાવી શકીએ. અહીંયા પણ આપણે આકૃતિની અંદર એનું વક્રતા કેન્દ્ર C બતાવી છે. ચલો હવે ત્રીજી વ્યાખ્યા છે અરીસાની મુખ્ય અક્ષ, જેને પ્રિન્સિપલ એક્સિસ કહેવામાં આવે છે. તો અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી હું એક કાલ્પનિક રેખા દોરીશ. આ કાલ્પનિક રેખાને આપણે અરીસાની પ્રિન્સિપલ અક્ષ કહીશું. તો અહીંયા આગળ આપણી અરીસાની શું થશે? મુખ્ય અક્ષ થશે. બંને અરીસા માટે મેં દર્શાવી છે. તો આવું લખી શકાય કે અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખા આપણા માટે આગળ PC રેખા થશે ને અરીસાની
મુખ્ય અક્ષ કહે છે. તો અરીસાના મુખ્ય અક્ષની વ્યાખ્યા થશે. ચલો હવે ત્રીજી વ્યાખ્યા જોઈએ. ત્રીજી વ્યાખ્યા આપણે લઈશું અરીસાની વક્રતા ત્રિજ્યા આ. ચોથી વ્યાખ્યા વક્રતા ત્રિજ્યા જેની સંજ્ઞા કેપિટલ R છે. ચલો હવે વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા બે રીતે આપી શકાય મિત્રો. ચલો હવે આપણો ગોળીય અરીસો ગોળાકાર કવચનો ભાગ છે. C એનું કેન્દ્ર છે જેને આપણે વક્રતા કેન્દ્ર કહ્યું છે. તો આવી ગોળીય કવચની જે ત્રિજ્યા છે એને એની વક્રતા ત્રિજ્યા કહેવાય, અથવા સાદી ભાષામાં અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેનું અંતર એને એની વક્રતા ત્રિજ્યા કેપિટલ R કહેવાય, અથવા ગોળીય અરીસો જે કવચનો ભાગ છે તેની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા R કહેવાય. બે રીતે વ્યાખ્યા અપાય. તો વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા એવી થશે કે અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા R કહે છે. તો આ ચોથી વ્યાખ્યા થશે. ચલો હવે પાંચમી વ્યાખ્યા લઈએ આપણે. અને પાંચમી વ્યાખ્યા છે અરીસાનું મુખ્ય કેન્દ્ર પ્રિન્સિપલ ફોકલ પોઈન્ટ. અંગ્રેજીમાં કહેવાય અરીસાનું મુખ્ય કેન્દ્ર કેપિટલ F ની વ્યાખ્યા જોઈએ. આ વ્યાખ્યા બે રીતે અપાશે. આ સમજવા માટે આપણે અહીં કરીએ અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણોને હું ધ્યાનમાં લઈશ. અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા વડે પરાવર્તન પામી અને મુખ્ય અક્ષ પર કોઈ બિંદુએ કેન્દ્રિત થશે. આવા બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કેપિટલ F કહે છે. અંતર્ગોળ અરીસાના કિસ્સામાં આવા કિરણો પરાવર્તન પામીને કોઈ એક બિંદુએ કેન્દ્રિત થશે. હવે બહિર્ગોળ અરીસો હોય તો આપણે ધોરણ 10 માં ભણી ગયા છીએ કે અક્ષને સમાંતર કિરણો અરીસા વડે ડાયવર્ટ થાય. આવા કિરણોને જો પાછળની બાજુએ લંબાવવામાં આવે તો આવા કિરણો તમને કોઈ જગ્યાએ કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થશે. આને અપકેન્દ્રિત થવાની ઘટના કહેવાય બહિર્ગોળ અરીસાના કિસ્સામાં. તો એને પણ આપણે અરીસાનું મુખ્ય કેન્દ્ર કેપિટલ F કહેવાય. તો મુખ્ય કેન્દ્ર કેપિટલ F ની વ્યાખ્યા આવી થશે કે અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા વડે પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર જે બિંદુએ કેન્દ્રિત થતા હોય. આ ઘટના અંતર્ગોળ અરીસાના કિસ્સામાં થાય, અથવા જે બિંદુએ અપકેન્દ્રિત થતા હોય. આ હકીકત બહિર્ગોળ અરીસાના કિસ્સામાં બને. તો આવા બિંદુને અરીસાનું પ્રિન્સિપલ ફોકલ પોઈન્ટ એટલે કે મુખ્ય કેન્દ્ર કેપિટલ F કહે છે. બરાબર સંજ્ઞાઓ યાદ રાખજો. તો આવા બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કેપિટલ F કહે છે. તો ક્લિયર કટ વ્યાખ્યા થોડી સમજવાની છે. અંતર્ગોળ અરીસાના કિસ્સામાં અક્ષને સમાંતર કિરણો અરીસા વડે પરાવર્તન પામી જે બિંદુએ કેન્દ્રિત થાય, અથવા બહિર્ગોળ અરીસાના કિસ્સામાં જે બિંદુએ અપકેન્દ્રિત થતા હોય તો આવા બિંદુને અરીસાનું શું કહેવાય? મુખ્ય કેન્દ્ર કહેવાય.
ચલો છઠ્ઠી વ્યાખ્યા આપણે જોઈએ. છઠ્ઠી વ્યાખ્યા છે ફોકલ લેન્થ, કેન્દ્ર લંબાઈ, જેને સ્મોલ f કહે છે. ઘણીવાર એનું ટિપિકલ ગુજરાતી નાભીય લંબાઈ થાય છે. જે નીટની અંદર ટિપિકલ ગુજરાતી આપેલું તેને નાભીય લંબાઈ પણ કહેવામાં આવે છે. તો કેન્દ્ર લંબાઈ f પડે છે. તો કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા એક આવી થશે કે અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર, આ અંતરને આપણે કેન્દ્ર લંબાઈ f કહીશું. અહીંયા જોઈ શકીએ છીએ આ P અને C વચ્ચેનું અંતર r થશે. અહીંયા P અને F વચ્ચેનું અંતર, જેને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહીશું. તો કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા આવી થશે અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર કેપિટલ F વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. ચલો હવે સાતમી વ્યાખ્યા જોઈએ. સાતમી વ્યાખ્યા થશે અરીસાનું દર્પણ. જો દર્પણમુખ એટલે અહીં આગળ આ અરીસો છે એની આ વક્રાકાર સપાટી ની વ્યાસ વર્તુળાકાર ધારનો વ્યાસ QQ' થશે. અહીંયા પણ હવે આપણે વ્યાસ લઈ શકીએ, અથવા આપણો અરીસો આવો ગોળાકાર કવચનો ભાગ હતો તો આવા ગોળાકાર કવચની જે જીવા છે, જીવાને અરીસાનું દર્પણમુખ કહેવાય. તો દર્પણમુખની વ્યાખ્યા આવી થશે જેને આપણે અહીં આગળ Q' વડે દર્શાવીશું. તો અરીસાની વક્ર સપાટી અથવા વર્તુળાકાર સપાટીના વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહેવાય. આ સાતમી વ્યાખ્યા થશે. ચલો આઠમી વ્યાખ્યા પેરેક્સિયલ રે. પેરેક્સિયલ રે નો અર્થ શું થાય છે? તો અરીસાની મુખ્ય અક્ષની નજીકના કિરણો. તો અહીંયા આગળ આપણે બે આપાત કિરણો બતાવેલા છે, જોઈ શકીએ છીએ કે મુખ્ય અક્ષની નજીકના છે. તો એને આપણે પેરેક્સિયલ રે તરીકે ઓળખીએ. પેરેક્સિયલ રે. તો પેરેક્સિયલ રે નું અર્થઘટન થાય છે અરીસાની મુખ્ય અક્ષની નજીકના કિરણો. આ કિરણો આપણે જોઈ શકીએ છીએ આપાત કિરણ પણ છે અને પરાવર્તક કિરણ પણ છે, જે અક્ષની નજીકના છે. તો અરીસાની મુખ્ય અક્ષની નજીકના કિરણોને પેરેક્સિયલ રે કહે છે. તો આઠમી વ્યાખ્યા થઈ. ચલો હવે નવમી વ્યાખ્યા જોઈએ. નવમી વ્યાખ્યા છે અરીસાનું ફોકલ પોઈન્ટ, અથવા એને આપણે ફોકલ પ્લેન તરીકે ઓળખીશું. પ્લેન નો મતલબ થાય સમતલ. ફોકલ પ્લેન કોને કહેવાય? તો અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર અને મુખ્ય અક્ષને લંબ એવું સમતલ. એને આપણે ફોકલ પ્લેન કહીશું. તો આવું લખી શકાય કે અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર અને મુખ્ય અક્ષને લંબ એવા સમતલ અરીસાનું ફોકલ પ્લેન. અહીં આપણે જે આકૃતિ દોરી છે બધી
RFC બધું દર્શાવ્યું છે અરીસાના ફોકલ પ્લેનમાં દર્શાવ્યું છે. તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું અને મુખ્ય અક્ષથી લંબ એવા સમતલને અરીસાનું ફોકલ પ્લેન કહે છે. તો આ ગોળીય અરીસા માટે કેટલાક અગત્યના મુદ્દા થયા અથવા અગત્યની કેટલીક વ્યાખ્યાઓ થઈ જેનો આપણે વારે વારે ઉપયોગ કરવાનો છે.